ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના વાયદપુરા ગામે આવેલ પ્રાથમિક શાળા કે જ્યાં છેલ્લા 21 વર્ષથી કિચન ગાર્ડન થકી બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ દ્વારા બાળકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કિચન ગાર્ડન તૈયાર કરાયું હતું। અભ્યાસની સાથે બાળકો ખેતીનું પણ માર્ગદર્શન મેળવી રહ્યા છે। શિક્ષક દ્વારા વિવિધ દાતાઓની મદદથી બાળકોને આજે કીટ વિતરણ બાદ 42માં તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું। સ્વસ્થ શરીર અને સારું શિક્ષણ જ્યાં મળે તેને મંદિર કહેવાય। આવા જ ધ્યેય સાથે ડભોઈ તાલુકાના વાયડપુરા ગામના શિક્ષક નરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા શાળા કેમ્પસમાં કિચન ગાર્ડન બનાવ્યું, જેમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી ઉગાડવાનો પ્રારંભ કર્યો। આ શાકભાજી બાળકો શોખથી ભોજનમાં આરોગ્ય છે, બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, સાથે સાથે ખેડૂતોના પુત્રો ખેતીનું પણ માર્ગદર્શન મેળવી શકે। મહેશભાઈ ચૌહાણ એડવોકેટ દાતા દ્વારા 42મું તિથિ ભોજન તેમજ ભરતભાઈ તરફથી બાળકોને યુનિફોર્મ, જૈનાબેન તરફથી સ્ટેશનરીની અને પ્રવીણભાઈ તરફથી વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટનું વિતરણ કરાયું। હાલ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સ્વચ્છ કીટ આપી બાળકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે બાળકોને પૌષ્ટિક આહાર જમાડી સાથે અભ્યાસ કરાવતા શિક્ષક ખરેખર એક આદર્શ શિક્ષક છે અને તેમના ધર્મપત્ની પણ તેમની સાથે જ સહયોગ આપે છે। વાયદપુર પ્રાથમિક શાળામાં આજે મારે એમ તો નોકરીના અહીંયા જ 23 વર્ષ પૂરા થયા અને આજે 1 જાન્યુઆરી 2024નો દિવસ છે। દાતાઓના સહયોગથી મહેશભાઈ એડવોકેટ તરફથી આજે તિથિ ભોજનનું આયોજન થયું અને બાળકોને જમાડવામાં આવ્યા। સાથે સાથે 3 દાતાઓ ઉપસ્થિત રહી અને એમના તરફથી ગણવેશ વિતરણ, એક દાતા તરફથી સ્ટેશનરીનું વિતરણ અને એક દાતા તરફથી સ્વચ્છતાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। બાળકો ઘરે સ્વચ્છતા જાળવે એના માટેના પ્રયાસો અમારા જે છે એ એમાં કામ લાગશે। શાળાની અંદર છેલ્લા 21 વર્ષથી કિચન ગાર્ડન બનાવવામાં આવે છે અને એની જ શાકભાજીનો ઉપયોગ અમે કરી અને મધ્યાહન ભોજનની અંદર બાળકોને સારામાં સારું ખાવાનું મળે એવા પ્રયત્નો કરીએ છીએ। આજે 42મું તિથિ ભોજન શાળા કક્ષાએ અમે આપેલું છે। બાળકોને સ્વાસ્થ્ય માટે આ ભોજન કેટલું રહેશે? બાળકોને બધી જ પ્રકારની શાકભાજી અહીંયા ખાવાની મળે છે અને દાતાઓના સહયોગથી જ્યારે તિથિ ભોજન બને છે એમાં દેશી ઘીની વસ્તુ બનાવી છે, લાડુ છે, ચકતા છે, એવું સાથે સાથે દાળ સારી હોય, શાકભાજી સારા હોય, કઠોળ સારા હોય એવી પણ એમને એ રીતના જમવાનું આપવામાં આવે છે અને બાળકોની હેલ્થ દરેકની સારી રહે છે।